ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગ. નમો વિતરાગાય. નમો વરિહંતાણમ. નમો નમો અરિહંતાણમ. હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો નમો આયર્યાણમ. નમો વજ્જાયાણમ. નમો નમો વસ્તયાણમ. નમો લોય સૌ સાહણમ. નમો નમો લોય સોય સવસ્વમ. સાહનમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમસ્કારો. વપાવપણાસણો. સૌવપાવનાસનો. મંગલાણાં ચ સવેસિં. મંગલાંગ સૌવત્સં. હવૈ મંગલમ. ભડવમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand Mahatmao. Today is a very pious day. Dada Bhagwanનો 113th birthday છે. So happy Dada Bhagwan. અને આપણા આપતા પુત્ર અને મહાત્મા તરફથી દાદા ભગવાનને કોટી કોટી પ્રણામ. દાદા ભગવાનના સિંહ જય જયકારો. અને હે દાદા ભગવાન, અમને કોમન સેન્સ વધે, જાગૃતિ વધે તેવી અમને પરમ શક્તિ આપો. With that, we will start our topic today, common sense. So, Right. Gurujarni, do you Shall want I to start? start? Deepakanji Deepakanand? still I'm there already. recovering. I was just listening. I was just eating. That's why. Okay. Deepakanand, would you like to start? Yeah. Okay. Sorry. Huh. I should be visible. Yes. Just a moment. કેવું થયું છે, આપણે લોકોના પરિચયમાં આવ્યા, ઇન્ટરેક્શનમાં આવ્યા, અજ્ઞાનીઓના પરિચયમાં આવ્યા, જે સ્વાર્થી હોય, બીજાનું જુએ નહીં, વિચારે નહીં, કરે નહીં, કહેવાતા બીજાના માટે કરતા હોય, તેમાં પણ છુપો છુપો અંદર પોતાનો જ સ્વાર્થ હોય. એટલે ક્યારે પણ એમના થકી દુઃખ આપવાનું બંધ ના થાય. એટલે સરવાળે એમનું જીવન એવું હોય કે બધાને દુઃખ થાય ને પોતે ફાઇનલી પોતે દુઃખી થાય. યસ. Just Mahatma, I don't know how long you will talk, Gurutanji, but I'm sure there's some time left, some questions also, okay? યા કરો દીપકન કરો. મારે થોડો પોઈન્ટ્સ છે, સો મારે તો 10-15 મિનિટ જોશે. મલ્ટિપલ પોઈન્ટ. પણ લોકોના પરિચયમાં આવવાથી આ બધું આપણે શીખ્યા. અજ્ઞાન પણ એવી જ રીતે આવ્યું. હવે જ્ઞાન મળ્યું, જ્ઞાનીનો પરિચય થયો, મહાત્માનો પરિચય થયો, જ્ઞાનનો પરિચય થયો. એટલે એનાથી હવે શું થયું અને શું થઈ રહ્યું છે કે બુદ્ધિની વિપરીતતા જે છે તે બધી જતી જાય છે, ઓગળતી જાય છે. અને એ બુદ્ધિમાં સમ્યકપણું, પોઝિટિવિટી, બેલેન્સ આવતું જાય છે. અને એના માટે બેસ્ટ દાદા ભગવાને કીધેલું, તમે અહીંયા સત્સંગમાં આવજો, મને જોજો અને કશું કરવાનું નથી, મને જોયા કરજો કે અમે બધાની જોડે કેવી રીતે રહીએ છીએ. અને એ જોઈને, એ સાંભળીને જે શીખવાનું છે, જેને આપણે કોમન સેન્સ માટે જે વાત કરી છે કે એવી સમજણ કે જે બધી બાજુ એપ્લિકેબલ હોય. તમારી ગાડી કશે કોઈ જગ્યાએ અટકે નહીં, કશે પણ નહીં, કોઈની જોડે પણ તમારું, અને પોતાની જોડે તો પહેલું. એટલે યુ હેવ સોલ્યુશન એટ હેન્ડ ઓલ ધ ટાઈમ. એટલા માટે કે દાદા ભગવાનના સત્સંગ અને આ બધા સત્સંગની પોઝિટિવિટી વાતો જે આપણે સતત સાંભળીએ છીએ, એ આપણે આ છેલ્લા 6-8 મહિનાના લોકડાઉનના સત્સંગમાં આપણે ડેફિનેટલી એ અનુભવ કર્યો છે. અને સ્પેસિફિકલી યુથ ફોરમમાં આપણે જે
ઇન્ટેન્સિવ એઝ વેલ એઝ એક્સટેન્સિવ આખું આ વિજ્ઞાનને ઇન પર્ટિક્યુલર પ્રેક્ટિકલ ફોર્મમાં મૂકીને ઇન્ટરેક્શનથી આપણે જે સમજણ ખુલ્લી થઈ છે, we are definitely few steps ahead from where we were before we started the forum. અને આ લોકડાઉનમાં જે આ બેનિફિટ થયો છે એટલે કોમન સેન્સ વાળા કેવા છે, ચોરની જોડે રહે તો ચોરી કરતા શીખી જાય, કપટી જોડે રહે તો કપટ કરતા શીખી જાય, ગડબડિયા જોડે રહે તો ગડબડ કરતા શીખી જાય, અને પોઝિટિવ હોય એમની જોડે રહે તો એમના જેવા થઈ જાય. એટલે દાદા એનો બહુ શોર્ટકટ આપ્યો કે આ બધા મહાત્માઓ છે ને એ દ્રષ્ટિ પામેલા છે, અને આ દ્રષ્ટિ પામેલાના સંપર્કમાં રહીશું ને તો એમને બધાનું આપણે જે રાત દિવસ પ્રાર્થના કરીએ છીએ, આપણી ચરણવિધિમાં પણ આવે છે, મહાત્માઓના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સુરાયમાન થાવ. આ દાદાએ એવી દવા આપી છે ને, આપણે એવી પ્રાર્થના આપણી વિધિમાં ને એવી રીતે મૂકી દીધી છે, સત્સાધનોમાં પણ આવી ગયું છે કે એ બધું આપણને અપલિફ્ટ કરે છે. આપણી અન્ડરસ્ટેન્ડિંગ, આપણી જે બેઝિક બિલીફ હતી ને, બધી વાયલન્ટ બિલીફ હતી, એ બધી નીકળતી જાય છે. નહીં તો એ સરફેસ થતી જાય છે. એટલે કે જે દેખાતી નહોતી તે આપણને દેખાતી જાય છે, આપણને સમજાતું જાય છે આપણી ભૂલો. એટલીસ્ટ આપણને ખબર તો પડી ગઈ કે આ આપણો ટાર્ગેટ છે, અને મારામાં આ ખામીઓ છે, આ મારી વીકનેસીસ છે, એટલું પોતાને ખબર પડે છે. બીજું કદાચ પ્રકૃતિની શું કહેવાય શાર્પનેસ ને એવું હોય તો બીજાને કટ કરે ને બીજું બધું કરે, પણ ફાઇનલી આ જ્ઞાન એવું છે ને કે, અને આ સત્સંગના પરિચયથી આપણી જે એક અવેરનેસ, એક વિજિલન્સ, એક અન્ડરસ્ટેન્ડિંગ જે આખી અપગ્રેડ થઈ છે, થતી રહેશે. આ રીતે આપણે ઇન્ટરેક્શનમાં રહીએ તો દાદા જે કહે છે ને કોમન સેન્સ, એનો કોઈ યુનિવર્સિટી નથી હોતી, એની કોઈ ક્લાસ નથી હોતા, ટ્યુશન નથી હોતા. એ લાઈવ એસ્પેક્ટ છે કે લિવિંગ એસ્પેક્ટને તમે જુઓ, એ ચોપડીમાં લખવાથી પણ આવે નહીં, તમે જુઓ ને શીખી જાઓ, જુઓ અને શીખી જાઓ. એટલે આ જ આખો સિમ્પલ અને ટેકનિકલ અને આપણે કહીએ કે મોસ્ટ ચેલેન્જિંગ આપણી પાસે એ રસ્તો આપેલો છે, અને વી આર રિયલી ગોઈંગ ઇન ટુ ઇટ, વી આર ગેટિંગ બેનિફિટેડ ઓલ્સો. અને જેમાં કે ને કે મંથન પાસે કોઈ એક સારી સમજણ હોય, અને આ સમજણ વસ્તુ કેવી છે કે બોલાવાથી નથી, એ નીકળી જ જાય. સંજોગ આવે એને નેચરલી એ નીકળી જાય, કારણ કે સમજણ વર્તતી હોય એને સમજણ કહેવાય. યુ આર લિવિંગ ધેટ પ્રિન્સિપલ, લિવિંગ ધેટ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ સમજણ. નહીં તો વી ડોન્ટ વોન્ટ ટોકિંગ જ્ઞાની કે ને, વી વોન્ટ અ લિવિંગ જ્ઞાની હુ ઇઝ લિવિંગ ધોઝ પ્રિન્સિપલ્સ ઓફ વિઝડમ. એટલે એ જ્યારે આપણને એકબીજાનામાં અને બધાનામાં એ અમુક અંશે એનો બેનિફિટ થયેલો છે. વી હેવ અચીવ્ડ ઇન સર્ટન એરિયાઝ, યસ, ઇન અધર એરિયાઝ વી આર એબ્સોલ્યુટલી બેડ, બટ દેટ ઇઝ ફાઇન. આપણે સાથે રહીએ, એકબીજાના સંપર્કમાં રહીએ તો એ આવી રીતે બધું સ્મૂધન આઉટ થઈ જાય. અને એ પ્રોસેસ છે. એટલે આખી કે ને કે સૂઝ કોમન સેન્સ ડેવલપ કરવાની છે કે જે આપણને ફાઇલના સંભાવ્ય નિકાલમાં બહુ જ હેલ્પફુલ થાય. જ્ઞાન તો છે, પણ હવે આ સંભાવ્ય નિકાલ કરવાનો કેવી રીતે, તો એની પાછળ આપણી બુદ્ધિ બેલેન્સ થવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એના માટે આ બધા સત્સંગ ને બધું છે આપણા માટે હેલ્પફુલ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલરાજજી. હા, જય સચ્ચિદાનંદ. બહુ સરસ. દીપક આનંદજીએ શોર્ટ એન્ડ સ્વીટમાં કહી દીધું કે બેઝિકલી જોઈને શીખાય, કોમન સેન્સ જોઈને શીખાય. એટલે વન વોઝ દાદા ભગવાનને જોઈને, વિચ ઇઝ ઇનડિરેક્ટલી થ્રુ હિઝ જ્ઞાનને આપણે સમજીને, એન્ડ સેકન્ડ થિંગ ઇઝ મહાત્માઓના પરિચયથી, એનાથી બી આપણને આવે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. હવે ઇન્સિડેન્ટલી હું જ્યારે 9મી આપતણી વાંચતો હતો ને, તો એમાં થોડો આ ચેપ્ટર હતું કોમન સેન્સનું, એટલે એમાંથી મેં થોડાક પોઈન્ટ્સ કાઢ્યા છે, સો વિચ આઈ વુડ લાઈક ટુ શેર વિથ ધ યુથ.
એમાં ડેફિનેશનમાં દાદા શું કે કોમન સેન્સ એટલે એવરીવેર એપ્લિકેબલ, થિયોરિટિકલ એઝ વેલ એઝ પ્રેક્ટિકલ. એટલે બધી જગ્યાએ જ્યાં યુનિવર્સલી અપ્લાય થાય એને કોમન સેન્સ કહેવાય. થોડુંક ઇલેબોરેટ કરે છે કે એનાથી ગમે તેવા કાટ ચડેલા તાળા ઉગડી જાય. એટલે યુ કેન હેન્ડલ એની ટાઈપ ઓફ પર્સનાલિટી, કોઈ પણ જાતની પ્રકૃતિને તમે હેન્ડલ કરી શકો, એનું નામ કોમન સેન્સ છે. એટલે પછી કોમન સેન્સ વાળો કેવો હોય તો એ બધી જગ્યાએ એડજસ્ટેબલ હોય, એ સ્ટબન ના હોય. એને કોઈ માંડે ને તો એ કે બધા સાથે એડજસ્ટ થઈને રહી શકે છે, આવો પધારો શું કહો છો એમ. He will not feel offensive and he will not recede એમ કહી. એટલે this is the typically definition and stuff like that. હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું કામ છે તો કે શુદ્ધ નિશ્ચય ક્યારે રહે, આપણે જે આત્મા પ્રાપ્ત થયો છે અને આત્મામાં રહેવું છે એટલે નિશ્ચય બાકી. તો એ કે શુદ્ધ વ્યવહાર હોય, આપણો વ્યવહાર જ્યારે શુદ્ધ રહે, કોઈનો ક્લેમ બાકી ના રહે, ઇઝીલી સ્ક્વેર ઓફ થાય, શુદ્ધ વ્યવહાર હોય ને ત્યારે શુદ્ધ નેચર ટકે. નહીતર હું બધું આત્મા કરું પણ ક્યાંક આવીને અથડાઈ જાઉં તો પછી એ ટકવાનું નથી. અને શુદ્ધ વ્યવહાર ક્યારે થાય દાદા કે તો કે કોમન સેન્સ હશે તો. ઇફ યુ હેવ ધ કોમન સેન્સ એવરીવેર એપ્લિકેબલ, એટલે હાઉ ટુ ડીલ વિથ પીપલ એન્ડ થિંગ્સ લાઈક ધેટ, તો એ આપણને બહુ હેલ્પિંગ રહેશે એવું કહેવા માંગે છે. જોડે જોડે થોડીક સ્થિરતા બી જોઈએ, એટલે વીલ બીકમ મોર સ્ટેબલ, આપણે ચંચળ ને ઇમોશનલ ટાઈપ ના થાય, અને ગંભીરતા ને બધું આવતું જાય, યુ નોટ હેન્કી પેન્કી ઓફ ધેટ સ્ટફ. સો ધીસ ઇઝ ધી બેઝિક નીડ ફ્રોમ જ્ઞાન પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે મોક્ષ જવા માટે વન ઓફ ધ હેલ્પિંગ ફેક્ટર્સ છે વ્યવહારનો નિકાલ કરવા માટે. and it is a universal key applicable everywhere. થોડુંક ડિસ્ટિંગ્વિશન એમાં એવું રીતના કરે છે between બુદ્ધિ and સૂઝ, એટલે સૂઝ માટે દાદા શું કે છે કે એની પાસે કોઈ બી ગૂંચવાડો આવે ને તો એમાંથી ફટાક કરીને રસ્તો કાઢે, એ સૂઝ. કોઈક લોકોમાં સૂઝ વધારે હોય છે, એટલે 4 કલાકનું કામ હોય તો ફટાફટ 2 કલાકમાં કરી નાખે. અચાનક 50 માણસો આવે તો ફટાફટ કેવી રીતે રસોઈ કરવી એને ખબર પડે. સૂઝ ના પડે ને ઓલો ગુચાય કરે, હું શું કરું, કેમ કરીશ, સમથિંગ લાઈક ધેટ. અને બુદ્ધિનો છે ભાગ, એ કેવું હોય તો એ પ્રોફિટ એન્ડ લોસ બતાવે, અને ઇટ્સ અ ડિસિઝન મેકિંગ ઓથોરિટી. આમાં આ પ્રોફિટ છે, આ લોસ છે, આમ નહીં આમ કરે અને ફટાક કરીને ડિસાઈડ કરી લે. એટલે લોકોએ શું કીધું, આ માણસમાં બહુ અક્કલ છે, ઈ બહુ હોશિયાર છે, બહુ બુદ્ધિશાળી છે. એકચ્યુઅલી ઇટ્સ નોટ બુદ્ધિ. એકચ્યુઅલી એનામાં એ શું છે કે he can find solutions to problems very quickly. So this is a subtle difference of role play. Suj, which a common sense more I think is associated with the handling of different people. Suj is more like handling different types of situations. And a buddhi does analysis, profit, loss and takes a quick decision. એટલે ઘણા લોકોમાં સૂઝ બી વધારે હોય અને બુદ્ધિ બી વધારે હોય, એટલે ફટાફટ પ્રોબ્લેમ આવે, સોલ્યુશન આવે અને ડિસિઝન બી આવી જાય કટાકટ કરી. પછી આવે ક્યાંથી આ, હાઉ ડઝ ઇટ ડેવલપ? તો સૂઝ જે છે એ અનુભવથી જ આવે. ગયા કેટલાય અવતારનું ડેવલપમેન્ટ થાય માણસનું, એના આધારે એનું ડેવલપમેન્ટના આધારે પછી એને ઉપાદાન કહેવાય છે, ડેવલપમેન્ટનું ઉપાદાન કહેવાય છે, અને એ પછી સૂઝ રૂપે કામ કરે, બેઝ આઉટ ઓફ એક્સપિરિયન્સ. ઇવન કોમન સેન્સ ઓલ્સો એ કમ્સ આઉટ ઓફ એક્સપિરિયન્સ. લોકો સાથે અથડાય કૂટાય અને પછી એ અનુભવથી પછી એને ખ્યાલ આવે, ધીસ ઇઝ વોટ ઇઝ ટુ બી ડન, ધીસ ઇઝ ટુ બી ડન. એટલે વ્યવહારમાં પાછું દાદા શું કે છે ખબર છે કે વ્યવહારમાં જે છે ને કોમન સેન્સ નું સોલ્યુશન જ્ઞાન કરતા ઊંચું હોય. આપણે જે વ્યવહાર તો કરીએ છીએ, આપણે બધું જ્ઞાનની વાત કરીએ છીએ, ફાઇલનો સંભાવે નિકાલ ને બીજી બધી વાતો કરીએ છીએ, તો જ્ઞાન અમુક વાર વ્યવહારનું સોલ્યુશનમાં કોમન સેન્સ ઇઝ બેટર. તમને નાનો મોટો દાખલો આપું કે મારે ત્યાં બિલ્ડિંગમાં નીચે ને છોકરાઓ રમતા હતા અને બોલ એવી રીતે નાખે, નીચે રમે ગ્રાઉન્ડ ફ્લોર પર, મારો ફ્લેટ ફર્સ્ટ ફ્લોર પર, એ ધાડ ક્રિકેટ રમે ને એટલે બોલ વાગે મારા દિવાલ ઉપર ઢપ કરતું, અને ઇટ વોઝ અ બિગ ન્યુસન્સ, ધડ અવાજ આવ્યા જ કરે. હવે હું એને કહું તો એ થોડુંક સાંભળે ના સાંભળે, તો નાઉ ઇઝ અ કન્ફ્યુઝન વોટ ટુ ડુ. હવે હું જ્ઞાન વાપરું, દાદા ફાઇલ છે સંભાળે નિકાલ, તો શું થાય, જ્ઞાન મારો પ્રોબ્લેમ સોલ્વ કરશે, મારી બળતરા ઓછી કરશે, પણ ઇટ વિલ નોટ બી allow me know how to handle the kids over there, you see. એટલે વ્યવહારમાં તો શું આ કોમન સેન્સ જોઈએ. એ કળા હોય, એ છોકરાઓ આમ નહીં કરો, આમ કેમ કરો છો, એવી રીતના બોલે કે છોકરાઓને વાગે નહીં ને એનું કામ થાય. So common sense at times is useful for handling worldly situations. જ્ઞાનથી તમારો ઓલું થશે પણ સોલ્યુશન તો રિયલી એનાથી જ આવશે, So that is the importance of common sense. એટલે એ રીતે છે, કારણ કે મહાત્મા બધા પાસે જ્ઞાન છે, પણ અમુક વાર વી ડોન્ટ નો હાઉ ટુ ડીલ વિથ ધ ફેમિલી મેમ્બર્સ,
હસબન્ડ ને વાઇફ સાથે ના આવડે, વાઇફ ને હસબન્ડ સાથે ના આવે, છોકરાને મા બાપ સાથે ના આવડે. જ્ઞાન બધું છે, પણ ડીલિંગ છે, ઇન્ટરેક્શન, ઇન્ટરપર્સનલ સ્કિલ્સ કહેવાય છે ઇંગ્લિશમાં, એ આપણે ડેવલપ થઈ નથી અથવા લિમિટેડ છે. તો એનાથી બી આ વસ્તુ કોમન સેન્સ નું ત્યાં ઇમ્પોર્ટન્સ આવે છે. The ability to deal with people, અમને તો LNT માં હતા ને, we had a course on interpersonal relationships. તો એટલે ત્યાં કોમન સેન્સ નું બહુ મહત્વ આવી જાય છે. એન્ડ બેસિકલી કોમન સેન્સ વાળો બાજુ બીજું શું કહે છે કે એ સર્વાંગી હોય. સર્વાંગી એટલે ઓલરાઉન્ડર. He can handle many things. He is not an expert in one place. Expert and he can handle people and situations of his field of expertise. And the common sense doesn't have that. He is all rounder. જો એક જગ્યાએ common sense વાળો ભેરવાઈ ગયો તો પછી બીજી જગ્યાએ પછી he cannot handle situation. So that's the crux. He is a master key for handling all types of situations. અને on the other side, on the flip side, દાદા શું કહે છે કે common sense હોય ને સંસારના બધા તાળા ઉકેલી આપે, વર્લ્ડલી પ્રોબ્લેમ્સ બધું છે, પણ મોક્ષનું એક તાળું ના ખોલી શકે. મોક્ષ જ હોય, જ્ઞાનમાં આગળ વધવું હોય ને તો આપણું આ જ્ઞાન જ કામ કરશે. એટલે it's both ways. It's equally important for the વ્યવહાર handling, and for the moksha part of it, the gnan is also required. So this is just to place things in perspective, where what is required. See? પછી એમાં one of the things is કે સ્વાર્થી ના હોવો જોઈએ માણસ. If a person is very selfish, જેમાં દીપકાને હમણાં કીધું ને, તો પછી છે ને એની કોમન સેન્સ એટલી ડેવલપમેન્ટ થાય, જ્ઞાન બી એટલું ડેવલપમેન્ટ થાય. વખતે તારે ઇફ ઇઝ સેલ્ફિશ તો એક પોર્શન નું એનું કોમન સેન્સ ડેવલપ થાય, આની પાસે કામ કેમ કઢાવું, પણ બીજી જગ્યાએ એટલું એનો વિકાસ ના થાય. તો નિસ્વાર્થપણું, જે આપણે દાદા કે ને ઓબ્લાઇજિંગ નેચર, નિસ્વાર્થપણું, not selfishness, is one of the factors which will help in increasing common sense. Now I will briefly go to some of the solutions offered by Dada Bhagwan in that. એક તો છે ને how you learn common sense. મેં કીધું ને જેમ જેમ દીપક આનંદ બી કીધું, એ તો જોઈને શીખાય. હવે જોઈને શીખવા માટે છે ને આપણો અહંકાર થોડો ડાઉન લેવો પડે. તે આપણે બધા સાથે મિક્સિંગ ટાઈપ થાય. જેનો અહંકાર થોડો જરા વધારે હોય ને, જલ્દી મિક્સ ના થાય ને, તો then if he doesn't mix with people, he cannot get the benefit of experience from others. So અહંકાર બહુ ટાઈટ હોય, I am something and something, તો અહંકાર થોડો નીચે લાવવો પડે. અને બીજા સાથે હળી બળીને રહો ને તો એકબીજાનું શીખવા મળે આપણને. જેમ મેં કીધું ને શીખીને, પણ શીખો ક્યારે તમે, if you mix with people, you see what has happened typically now in the current scenario in the last say 5-10 years, કે gadgets નું importance વધી ગયું છે. You see computers, mobiles and things like that. So all the happiness and interaction is more with machines and gadgets and less with people. You have less people friends and you have more Facebook friends, you see. એટલે because of that reduction in interaction with human beings, આ common sense ખીલ નથી. જમાનામાં એક સ્ટોરી મને એક મમ્મી કહેતી હતી કે પેલા છોકરાઓ રમવા જાય ને તો બૂમ મારી, ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો, રાતના ઘરમાં આવો, ઘરમાં આવો. અત્યારે કેવું પડે છે, ઘરની બહાર જાઓ, ઘરની બહાર જાઓ, ઘરની બહાર જાઓ, ગેજેટ્સમાં જ પડ્યા હોય. So this is the peculiarity of today's scenario, પણ that is why લોકો સાથે interaction કરવું is very important if really we want to have common sense develop કરવા માટે. પછી દાદા એક બીજું એક સરળ શું કે છે કે આપણે જોવાથી કીધું એ રીતે તો આવી જ ગયું કે દાદાને જુઓ કે જેનામાં કોમન સેન્સ વધારે છે એને તમે ઓબ્ઝર્વ બી કરો ને એ વ્યક્તિઓને, તો પછી આપણામાં એ આવતી જાય. ખ્યાલ આવે ને? અને બીજું એક શું છે, સરળતા અને અથડામણ ટાળવાનું નક્કી કરો. આઈ ડોન્ટ વોન્ટ ટુ ક્લેશ વિથ પીપલ. એટલે જ્યાં તમે મિસમેચ થાય ને પછી અથડામણ નહીં કરો ને તો ઓટોમેટિકલી અંદરથી કઈ મનોમંથન ચાલશે. નેક્સ્ટ ટાઈમ હાઉ ટુ ડીલ વિથ ધીસ પર્સન વિધાઉટ હર્ટિંગ હિમ એન્ડ વિધાઉટ હર્ટિંગ મી, provided if you have kept that, I don't want to clash, you see. And I noticed while I was working in L&D, our intercom, many tables in the entire department, but intercom only on a few tables. So whenever my phone would come, I had to walk across 3 tables to get it. Sometimes that man would not lift the phone and I would miss my calls, you know. And so at times I would feel, અરે આ શું કરે છે યાર. પછી મને યાદ આવ્યું, નહીં આપણે અથડામણ ટાળો. અથડામણ ટાળવાથી I will be upset on him, he will be upset on me. એટલે પછી when you decide I don't want to hurt him, અથડાવું નથી, એટલે મને ઓટોમેટિકલી રસ્તા મળશે કે હવે સાથે વાત કેવી રીતના કરું, how do I motivate him to do pick up the phones. એટલે એમ કરતા કોમન સેન્સ કે
એટલે અથડામણ ટાળવાની વાત આવે, એડજસ્ટ કરવાનું નક્કી થાવ, પછી છે ને આપણને ઓટોમેટિકલી અંદરથી આઈડિયાઝ આવતા જાય હાઉ ટુ ડીલ વિથ સચ સિચ્યુએશન્સ. અને એના માટે સરળતા તો જોઈએ. યુ હેવ ટુ બી સ્ટ્રેટ ફોરવર્ડ. યુ કાન્ટ બી ક્રુકેડ એન્ડ મિનિંગ શું કહેવાય સ્વાર્થી. એમાં તમે છેતરાઈ શકશો. યુ મે ગેટ ચીટેડ વન્સ ઇન અ વાઇલ, બટ ધેટ ચીટિંગ વિલ ટીચ યુ મેની થિંગ્સ. તમે છેતરાઈ જાઓ ને એટલે બીજી વાર ખબર ભાઈ જ્યાં આપણે આવી રીતના જાગ્રત રહેવાનું છે, આમ આટલું જાગ્રત રહેવાનું છે. સો ધીસ ઇઝ ઇનબિલ્ટ થિંગ. જો આપણે થોડું આટલું ધ્યાન રાખીએ, સરળતા, એડજસ્ટમેન્ટ, અથડાવું નથી, તો આપણને કોમન સેન્સ શીખવા મળે. પછી આપણે જે પુસ્તકો છે દાદાની અમુક વાંચો. ફોર એક્ઝામ્પલ આ બધી બુક છે, આ ભોગવતીને અથડામણ ટાળો ને બધું, એનાથી આપણને કોમન સેન્સ થોડી ખીલતી જાય. એમને કીધું ને કે બુદ્ધિ આપણી સમ્યક થઈ રહી છે, એવી રીતે we can get tips from there. And one of the books of Dada Bhagwan is that is Sanatan Sukh. Basically it's an extract from Aptamani 3, જેમાં આખા આ જે છે ને ફેમિલીમાં કેવી રીતે ડીલ કરવું, એટલે હસબન્ડ વાઈફ એકબીજા સાથે કેવી રીતના ડીલ કરવું, છોકરાઓ સાથે કેવી રીતના ડીલ કરવું, છોકરામાં કેવું, એની આખી બધી પ્રેક્ટિકલ ટિપ્સ આપી છે. So we can get some tips from those books also, you see. પછી બીજું શું છે, you should not criticize people. તમે લોકોને ક્રિટિસાઇઝ કરો ને એટલે તમારી કોમન સેન્સ ખીલે, તમારો એડજસ્ટમેન્ટની આખી કેપેસિટી જતી રહી. કાચા કાનના થવું નહીં. કાચા કાનના થવું નહીં એટલે કોઈ કંઈ કીધું ને સીધું ફેસ વેલ્યુ પર એક્સેપ્ટ કરી લીધું. someone talks about some other person, ફલાણા ભાઈ આવા હતા, ઓલું આમ થઈ જાય. Don't take it on face value. It may be true, it may not be true. Otherwise, if we take on face value and we also start seeing the other person from that viewpoint, તો આપણે એની સાથે ડીલ કરવાનું મુશ્કેલ પડી જશે. So never avoid criticisms and do not take things at face value. કાચા કાનના જેને કહીને એમ ના. અને કદાચ ઘરમાં બહુ ક્લેશ થતા હોય ને તો દાદા એક જણને શું કીધું હતું ખબર, વન ફેમિલીને, કે તમે બધા એટલે હસબન્ડ વાઈફ છોકરા બેસવાનું અને રોજ 1 વાર 5 વાર બોલવાનું, આપણે બધા એક જ છીએ, આપણામાં કોઈ જુદાઈ નથી. આપણે બધા એક જ છે, આપણામાં કોઈ જુદા નથી. જસ્ટ તમે ખાલી એટલું બોલશો ને, those vibrations will work on each other. અને જે અંદર ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ હોય એ બધા ઘણા ખરા ઓછા થઈ શકે છે. So these were some tips offered by Dada Bhagwan. And then I was just pondering, I was doing a little bit of introspection કે દાદાનું મેં શું ઓબ્ઝર્વ કર્યું. કે દાદા had the highest of common sense, સવાલ જ નથી આવતો. એમનો આદર્શ વ્યવહાર હોય કે he could deal with everybody and everything. So some of the things which I could just recall was કે દાદા છે ને ક્યારે બી કોઈનું ભૂલ બતાવી હોય ને તો શું કરે, પહેલા એનો પ્લસ પોઈન્ટ બતાવે અને પછી એની ભૂલ બતાવે. એમ ના કે તારામાં આ ઓછું છે, તું આવ નથી, એમ નહીં. તારામાં આટલું સારું છે પણ આટલું જોવા જેવું છે. મને બી એકવાર કહેલું કે તારું આમ કશાયનો સંયમ છે પણ મનનું જરા કામ એમ. એટલે જસ્ટ he indicated direct point blank ના કહી દેશે. So that's a skill of handling people, you see. Yeah, first tell the plus point and then tell the weakness. That is what I had observed very well. I had mastered that key. પછી ઘણી વાર કે ને તું સારો છે પણ તારી જે ક્રિયા કરેલી છે, વોટ એવર એક્શન યુ હેવ ટેકન છે, તારો વ્યવહાર કરેલો છે, તારું જે બિહેવિયર છે, that is not appropriate. That was one of the ways of putting on. આપણે જે અહમ ન દુભાય એવી વાણી બોલવાની શક્ય હોય. સો એને ઈગોને અટેક ના કરીએ, એની બિહેવિયર કે એને જે એક્ટિવિટી કરી છે એને આપણે થોડું હાઇલાઇટ કરીએ, but that is not proper. You are a good person. And I can remember one experience, I'll just share very briefly. બહુ વર્ષો પહેલા હું મોમ એન્ડ ડેડ છે ને અમે દિલ્હી ફરવા ગયેલા, ત્યારે અમારે રિક્ષામાં બેસી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું. Now it was a share rickshaw type. એટલે રિક્ષાવાળો he was બધા પેસેન્જર્સ ને ભર કરે. એટલે હું જરાક પહેલા અંદર ઘૂસી ગયો, જરાક બેસી ગયો કમ્ફર્ટેબલી, પછી ફાધર મધર પણ જરાક હું થોડો સ્પ્રેડ આઉટ હતો. એટલે રિક્ષાવાળાએ wanted me to squeeze out. So what he said, અરે મેરે માલિક ऐसे नहीं बैठते, ऐसा बैठो. Now his tone was little aggressive, his volume was also high, but the words he used was very soft. अरे मेरे मालिक ऐसा नहीं ऐसा बैठते. So he expressed his displeasure in the volume, but his words were so soft that did not hurt the ego. अरे मेरे मालिक की. So this is a skill set which comes by looking at people and understanding. This is just to say that you are good but your activity is not good.
Then other plus point which I found in Dada Bhagwan was કે એ છે ને ડાયરેક્ટલી એની ભૂલ ના કે અમુક વાર એને એની ભૂલ સમજાવે. એ સમજાવવા માટે છે ને એને ક્વેશ્ચન્સ, લીડિંગ ક્વેશ્ચન્સ પૂછે. આ શું થયું, પછી આ કેમ કર્યું, એને લીધે શું થયું, આમ શું થયું, એમ પૂછતા 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 ગોળ ગોળ ફેરવીને એને ખબર પડે હા દાદા મારી ભૂલ થઈ. ડાયરેક્ટલી એને કહી દો કદાચ એક્સેપ્ટ ના થાય એને, પણ એમ લીડિંગ ક્વેશ્ચન્સ પૂછતા પૂછતા he makes him realize his mistake. હા દાદા મારી ભૂલ થઈ. That was a skill which I did observe in Dada Bhagwan. And basically, Dada Bhagwan said very clearly, આપણે જે વ્યવહારમાં અમુક વાર મિસમેચ થાય છે એ વ્યૂ પોઈન્ટ્સ મેચ નથી થતા. અને યુ કેનોટ ચેન્જ સમવન્સ વ્યૂ પોઈન્ટ અનલેસ હી વોન્ટ્સ ટુ ચેન્જ હિઝ વ્યૂ પોઈન્ટ. એટલે દાદા શું કે એ આ સમજતો નથી, આ કેમ નથી કરતો, એટલે દાદા શું કરે એની સમજણ જ બદલાવે. જો આ કરવાથી આટલો ફાયદો થાય છે અને આ કરવાથી આટલી નુકસાન થાય, એટલે કે અમે સામાન્ય સમજણ બદલે વર્તન એની મેં એ બદલી નાખશે. એને સમજાઈ જશે કે આ ખોટું છે કે ભૂલ છે ને, તો એની મતલબ બદલાઈ જશે. સો ધીટ વોઝ હિઝ way of handling some people and during some અમુક જગ્યાએ અમુક રીતે આ એને વાપરેલું હતું. ડાયરેક્ટલી એને ના બદલે એને પ્રોફિટ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ બતાવે ને એટલે ઓટોમેટિકલી એ પછી ઓલું. The other thing he used to do at times was he will praise the positive. અરે તું તો ગ્રેટ છે, તું આ બહુ સરસ કરે છે, કઈ બી એનો પુરુષાર્થ હોય, કંઈક વહેલો ઉઠતો હોય, કંઈક સેવામાં એક્સપર્ટ હોય, એટલા વખાણ કરે. દાદા બધાને વખાણ કરીને એટલા એન્કરેજ કરેલા ધ પોઝિટિવ પોઈન્ટ. દરેકની પ્રકૃતિને પોઝિટિવ અને નેગેટિવ હોય, તો એને એટલા બધા એન્કરેજ કરેલા કે એનાથી શું થયું કે માણસે હા દાદા આ મારી ભૂલ છે, હું કાઢી લઈશ. એ સો એન્કરેજ એન્ડ હાઈલી મોટિવેટેડ કે એની ભૂલ તો છે ને એ પોતે જ કાઢી લે. પછી દાદા એના કહેવું પડે કે તું આ કરજે. નોર્મલી વોટ હેપન્સ વિથ ચિલ્ડ્રન, while dealing with children, તું આ જમતો નથી, તું આ કરતો નથી, we keep on criticizing and criticizing and criticizing. દિવસમાં he listens 10 sentences of his faults and hardly a sentence of his good things, you see. So that is something we can just keep a watch on. Dada did the other way. એને પોઝિટિવ એટલું કરે ને એટલે નેગેટિવ એની મેસેજ કાઢી નાખે. એટલે these were some of the things which I could just briefly recall. Perhaps will help us in dealing with people. And મોટા ખબર છે ઓલી ક્લિપ બી મેં મોકલાવી છે ને, મને કોકે ફોરવર્ડ કરી તો મેં ગ્રુપમાં મૂકી છે. કોમન સેન્સ પર દાદા ભગવાન બોલ્યા છે, એમાં એક સેન્ટેન્સ થોડું બ્રીફલી આવી જાય છે કે શક્તિ માગશો તો આવશે. કોમન સેન્સ વધે એવી શક્તિ માગશો તો કોમન સેન્સ આવશે. એન્ડ આઈ ડીડ ટ્રાય એન્ડ ઇટ ડીડ વર્ક. આ હું બોલતો હતો ને તો મને એકદમ જ સ્ટ્રાઇક થયું. થોડા વર્ષો પહેલા મારા હાથમાં એક બુક આવેલી. Author is a good જેને કહેવાય ને મોટિવેશનલ કોચ એન્ડ મેની અધર ગુડ થિંગ્સ હી ડઝ. જીતેન્દ્ર અઢિયા કરીને છે. He's a doctor by profession, but now gone totally into this thing. Dr. Jitendra Adhya. He's written many books. એમાંની એક બુક હતી લોકોના મન જીતવાની કળા. The book was લોકોના મન જીતવાની કળા. I will share that details later on. અને એ બુકમાં એને બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ આપેલા છે. 17-18 examples in the workplace. Like for example, like school principal hata. When he joined the new school, the staff was very bad. The parents were complaining things are not working. Then how did he handle the staff? So rather than telling the staff that this is not right, this is not that, he called a meeting and said, now what do you think? What are the problems you are facing? So then everybody started voicing their problems. So he took people on their side on these problems and asked them what now we should do, then we should do this. So that was his approach to solving problems. એટલે આવી જાતના એને 15-17 એરિયાઝમાં બહુ સિમ્પલ લેંગ્વેજમાં બહુ જ એક્ઝામ્પલ્સ આપીને સમજાવેલું છે કે એટ ધી વર્ક પ્લેસ હોય એટલે ઇન ધ સેલ્સ હોય, માર્કેટિંગ હોય, પછી ટીચિંગ હોય, પછી બિટવીન હસબન્ડ એન્ડ વાઇફ હોય, એવા અલગ અલગ ફેક્ટર્સમાં હાઉ ટુ ડીલ વિથ પીપલ. So those, it's a very interesting read. અને જેને વાંચવું હોય તો વાંચી શકાય છે. અને એમેઝોન અને ફ્લિપકાર્ટ પર અવેલેબલ છે. ફોર I think around 9500 rupees માં અવેલેબલ છે. It's worth reading, it's worth reading. એટલે એમાં points તો 17-18 છે, but I will not go into all those details. Basically you give a smiling face, throw a challenge to your employees rather than telling them do this, do that, and this thing. Give importance to others. There are many things, but rather than go into the details of it,
I've just extracted a few points, just a few points from that. Basically, you must praise people. કામમાં હો ને તો praise his work, praise his achievements. Every person likes that. Whenever basically handling people is handling people's ego, nothing else. That's as simple as that. People don't work linearly, you know. મશીનની જેમ સ્વિચ દબાવો તો પંખો ચાલુ થયો ને સ્વિચ ઓફ કરો તો પંખો ઓફ થયો ન થાય. People behave non-linear. And it works on the ego. And if you praise the person genuine, yeah, not મસ્કા વાળું નહીં, not એવી રીતે નહીં, genuine from the bottom of the heart. So it does help to dealing the person. Give importance to him. Just because I'm your boss, you're no one and you're just an employee and you just do things like that. નહીં, even છોકરાઓને બી ઇમ્પોર્ટન્સ આપો. આપણે જોશું ને તો આપણા અમુક સમાજમાં, મારવાડી સમાજ છે, અમુક સિંધી સમાજ છે, નાના છોકરાઓને બી આપ કરીને બોલાવે, તું કરીને નહીં બોલે, આપ. That's the way of handling, you know. So if you learn to give importance to people, not only to yourself, then that helps interpersonal relationships. Other thing is you must have love and affection, you know? Show care and concern. મારું આ કામ કર્યું કે એમ ને ભાઈ, as a human being, ભાઈ તારા ઘરમાં શું ચાલે છે, શું નથી ચાલતું, show care and concern. It's just not a person, just a work oriented, you know. If you generally show care and concern, then it helps dealing with people. And more important, very important, safety. Make the other person feel safe that he can reveal his mistakes or shortcomings. એનાથી કઈ ભૂલ થાય ને તો એને બીક ના લાગવી જોઈએ, હું આ કહીશ તો મારું શું થશે. ટિપિકલી છોકરાઓને બહુ બીક લાગતી હોય છે, એટલે છોકરાઓ બોલે નહીં, ચૂપ થઈ જાય, જૂઠું બોલે. વર્ક પ્લેસમાં બી ભૂલ થઈ તો લેટ્સ ઓપન, હા ભાઈ તારાથી આ ભૂલ થઈ છે, ઓકે નેક્સ્ટ ટાઈમ શું કરવું જોઈએ, એવી રીતે. એને કઈ નબળાઈ બી હોય તો એને સેફ લાગવું જોઈએ કે હું મારી નબળાઈ કહીશ તો મિસયુઝ નહીં થાય, મારી સામે દ્રષ્ટિથી નહીં જોઈએ. એટલે એટલે આપણો વ્યવહાર એવો હોય કે the person is comfortable and safe with us in talking with him. Then take interest in his hobbies and activities. મા બાપ છોકરામાં શું થાય, આ હોમવર્ક કર્યું, આ ના કર્યું, હવે આ કરતે, look at me, what am I interested, what am I not interested. Sometimes just little word in the passing, how's your wife at home, she was not ill, how's your parents, are they okay. Take interest in his activities, in his hobbies, you see. At times, so that was one thing. Then one other thing was rather than you set goals for people, make him set the goals for him. Challenge him by, what do you think, how can we increase the sales like this, this is the way, what do you think we can do. The day he makes it his goal, he will be more motivated to achieve that goal, rather than you giving a goal and then he having to achieve that. So this is just a way of putting things, huh? And these are points I'm just extracting very from that book. I thought it would be nice. Other thing is, never criticize on the face. Make him find his fault, you see. And that is in line with what Dada said. He would tell good things and then the bad things, you know. So first appreciate and then the shortcoming. And one other key thing is win the heart, not the argument. Sometimes among spouses, you may win the argument, but you have lost the person's heart. So it doesn't help in the long run. હૃદય જીતો, argument કરવાની જરૂર, દિલને જીતો, દલીલ જીતવાની જરૂર નથી. So this was just a brief extract and it's an interesting read, especially જે થોડાક આપણામાંથી youngsters leadership roles માં છે and they are working with teams and things like that. અમુક વસ્તુમાં help કરશે. And one other book which I had read while I was doing my engineering, so some around 40 years down the line, and the book was written before that, so, and it's an evergreen book, some people may know it. It is a book by an author called Dale Carnegie and the title is How to Influence People and Win Friends. How to influence people and win friends. અને it's, you know, એના જે વાતો છે ને એ આજ બી valid છે. Basically human psychology only, how to deal with people. At that time there was no computers, mobiles, internet, yet those things do ring a bell right now also. એટલે એની બી લિંક હું જરા હું આ ગ્રુપમાં આપણા મૂકી દઈશ, so those who want and have the time can briefly go through it, you know. So this was all the collection which I had, which I thought I would share with the youth. અને ટાઈમ મળે એવી રીતે આનો
સ્ટડી કરજો તો બહુ હેલ્પ કરશે, કારણ કે ઇટ્સ અ વેરી ક્રુશિયલ થિંગ, વેરી ક્રુશિયલ. જ્ઞાન હોય પણ આ ભાગ જો ના હોય ને તો વી આર એટ અ લોસ હાઉ ટુ ડીલ વિથ ધીસ સિચ્યુએશન. And some tips of this type do help. So this is all I have to say. Now anybody else wants to make a comment or something? Yeah, very good, Pultanji. You've given lot of pointers, and we can use those pointers to make our life easy and somehow निकाल करवाना. So anybody has a question? While people are saying, oh, chalo Abhijit, Krishna. Sachidanand. Yes. In our today's era, we are spending, I think so, 90 to 90% in our day-to-day life with the machines. We are handling some kind of the work in the laptop and the mobile and so on. So at that time, the interaction with the another people is very, very less. So at that time, how can we increase the common sense? એટલે એ જ કીધું, common sense can only be increased by interacting with people. મશીન સાથે દાદા બી કહેતા હતા, દાદાએ કહ્યું હતું કે જેટલું મશીન સાથે રહે ને તો આપણી પ્રકૃતિ બી એવી જ થઈ જાય, જડ થઈ જાય. ચેતનતા જ્ઞાનની દ્રષ્ટિએ આ એક આપતો પુત્રોને કહેલું, જ્ઞાનની દ્રષ્ટિએ તારો તો ચાલુ કામ જ એવું છે, મશીન સાથે જ કામ કરતો છે. He was working in maintenance of machines and all. તો જાગૃતિ માટે બી it's not a desirable thing. એટલે બેઝિકલી મેં જેમ કીધું કે કોમન સેન્સ વધારવી છે એવી ભાવના, અને લોકો સાથે wherever possible get a chance to meet people, see people, interact with people. And people. બીજું કાંઈ, there's no other shortcut. If you want to learn, like for example, if you want to learn how to be a good electrician, you have to be with the good, you have to learn that. If you want to be how to handle people, you have to be with people. અને બીજું એક ઓબ્ઝર્વેશનમાં આવ્યું કે નોર્મલી મારા વ્યવહારમાં કે કોઈની પણ સાથે ઇન્ટરેક્શન કરીએ છીએ, મીન્સ ઇન ધ વર્ક પ્લેસ ઇટ ઇઝ ઓકે, બટ ઇન અ ફ્રેન્ડ્સ એરિયા એન્ડ ધીસ, તો કોઈ નોર્માલિટી નથી હોતી. કોઈની જોડે વ્યવહાર હોય તો વધારે વ્યવહાર હોય, કાં તો ઓછો વ્યવહાર હોય. સો ઇન ધેટ કેસ કે નોર્મલ રહીએ તો ઇઝ ધેર એની રિલેશન બિટવીન ધ નોર્માલિટી એન્ડ ધ કોમન સેન્સ? કોમન સેન્સ, યસ. કોમન સેન્સ એટલે કેવું છે કે તમને નોર્માલિટીમાં રાખે, બંને જગ્યાએ નોર્માલિટીમાં રાખે. આપણી ભાષામાં આપણે સંભાવે નિકાલ કહીએ કે આપણે બહુ રાગ અને બહુ દ્વેષ બી નથી કરવાનો, કારણ કે શું કે છે, એક બાજુ રાગ હોય ને તો બીજી બાજુ દ્વેષ આવે ને આવે છે. If you are very friendly and goody with something, obviously આપણી પ્રકૃતિને એ વસ્તુ ગમે છે, એટલે એને આવેલા છે માટે. એટલે એનું કાઉન્ટર બેલેન્સમાં શું થાય કે એનાથી બીજી વિરુદ્ધ વસ્તુ હશે તો નહીં ગમે, અને અણગમો ઉભો થયો એટલે આગે મોક્ષ માર્ગમાં એ બધું અટકવાનું તો ખરું જ આપણે. એટલે નોર્માલિટીમાં આવવાનું છે, બસ, ધેટ્સ ઓલ. ઓળખવાનું ફાઇલ નંબર, આમાં ગુડ છે ને આમાં બેડ છે, ત્યાં નોર્માલિટીમાં આવવાનું છે, ધેટ્સ ઓલ. ઓકે. એન્ડ સ્પેશિયલી મને મારા કેસમાં એક ઓબ્ઝર્વેશનમાં આવ્યું, અત્યારે એક બિલીફ હતી મારી કે હું જો વધારે લોકોના કોન્ટેક્ટમાં આવીશ તો મીન્સ આઈ કાન્ટ હેન્ડલ ધીસ થિંગ ઇન અ નોર્માલિટી. તો જનરલી આઈ એમ સ્પેન્ડિંગ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇન ધ મશીન એન્ડ doing my work and in this kind of. તો આ બિલીફ મારી જે છે એ રોંગ છે, અત્યારે મને રિયલાઇઝ થયું. તો હાઉ કેન આઈ ચેન્જ ધીસ? આજ બસ અંદાજી ભાવના કરવાની કે દાદા બધા સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો. હાઉ ટુ ડીલ વિથ પીપલ, એપ્રોપ્રિએટ વ્યવહાર, યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો. એ આપણી અંડરલાઈન આપણી ભાવના અને પ્રાર્થના હોય, અને પછી લોકો સાથે ડીલ જેમ કરતા જાય એમ શીખતા જશો. મેં કીધું ને, આપણે અથડાવું નથી, ઓબ્ઝર્વ કરવું છે, જોવું છે હાઉ પીપલ ડુ. એ જોઈને શીખાશે. ઇટ ઇઝ અ મેટર ઓફ એક્સપિરિયન્સ. જોઈને જ શીખાય, એ તો બાય એક્સપિરિયન્સ જ આવે. બીકોઝ ત્યાં કીધું એનો કોઈ સિલેબસ નથી, આ તો બ્રીફ પોઈન્ટ છે હ્યુમન સાયકોલોજીના. એક્સપિરિયન્સ પીપલ હેવ શેર્ડ ઇટ, ધેર વિઝડમ. એટલે એ વિઝડમનો આપણે લાભ લઈને આપણે વી કેન બી ઓન અ સ્ટ્રોંગર ફૂટિંગ ટુ ડીલ વિથ પીપલ. દીપક આને કઈ એડ કરવું હોય તો કરી શકે છે પ્રશ્ન સાથે. યા ગમતા હોય ને, ગમતા એટલે કોલ કરે, યુ ટોક ઓવર, યુ ટોક એક્રોસ. ના ગમતા હોય ને તો મેસેજ જ કરે. એટલે અહીંયા આપણે સમજવાનું. અને પછી બીજું કેવું છે કે આપણે જોવાનું કે નેસેસરી છે હમણાં તો યુ મસ્ટ ટોક, પણ ના ગમતા હોય ને ત્યારે આપણે મેસેજ મૂકીએ, એટલે પેલા 2 કલાકે જુએ ને પછી કેસ બધો બગડી જાય. એટલે અહીંયા
એક વસ્તુ છે કે મશીન છે ને એ આપણા કામમાં એફિશિયન્સી લાવે છે, ઇટ ઇમ્પ્રુવ્સ અવર ક્વોલિટી ઓફ વર્ક. પણ પછી જ્યારે ગેટિંગ થિંગ્સ ડન અને ઇન્ટરેક્શનમાં અમુક બાબત મશીનથી જ કરવાની, કારણ કે પણ નહીં તો વાત કરી લેવી વધારે સારી. કેટલી વખત શું થાય, તમે મેસેજ કરો પેલા ટેક્સ્ટ કરે, તમે ટેક્સ્ટ કરો પેલા ટેક્સ્ટ કરે, જે વાત 5 મિનિટમાં થતી હોય ને તે થકવી નાખે અને કશું ડિસાઈડ ના થાય. એટલે એવી રીતે હવે ઇન્ડિયામાં છે ને કોન્ફરન્સ કોલ ફેસિલિટી ઈઝી થઈ ગઈ છે. પહેલા છે ને તમારે એને શું કહેવાય રજીસ્ટર કરવું પડતું, સબસ્ક્રાઇબ કરવું પડતું ને એવું બધું હતું. એટલે વસ્તુ હોય, કોઈ અમેરિકા હોય, કોઈ ઓસ્ટ્રેલિયા હોય, તરત ફટાફટ 4-5 જણાને વાત કરીને એનું રિઝલ્ટ આવી જાય. એટલે મશીન ઉપયોગ આપણે હેલ્પ માટે કરીએ છીએ ટુ ઇમ્પ્રુવ અવર ક્વોલિટી ઓફ વર્ક અને ઇઝી વે ઓફ કમ્યુનિકેશન. પણ જ્યાં આ વાત કરવાની એ જે ઇન્ટરેક્શન આવે છે ને એ બહુ ક્રક્સ છે. એમાં આપણે મેસેજ કરી નાખીએ, ગમતું એટલે ગમવા ના ગમવાના ઇન્ફ્લુઅન્સમાં આપણું ડીલિંગ હોય છે, એને આપણે સમજીને ઓવરકમ કરવાનું. જય સચ્ચિદાનંદ. નીલમ પછી મંથન. નીલમ. જય સચ્ચિદાનંદ. તો મારે એવું પૂછ્યું તો એઝ પુલિન કાકા said કે common sense is applicable everywhere, right? સો દાદાનું જે જ્ઞાન છે, અમુક સૂત્ર છે લાઈક ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય. સો it is applicable everywhere in વ્યવહાર. તો is it to develop our common sense that all sutras ultimately its goal is just to means improve our common sense, or is it helping us in moksha also? Means એ આમ તો મોક્ષ માટે જ છે, એ તો મોક્ષ માટે જ છે, પણ એ બધી રીતે હેલ્પ કરે. આપણી બુદ્ધિ અવળી હોય તો એને સમ્યક કરે છે, અને કોમન સેન્સમાં બી આવી જાય કે એની સાથે ડીલ કરવાનું આપણે શાંતિથી ડીલ કરી શકીએ છીએ. રાઈટ. હા, એટલે એ સૂઝ આપણને આવી જાય કે અહીંયા આપણે અથડાવાનું નથી અને ત્યાં આપણને થોડું એ થઈ જાય. એટલે મોક્ષ માર્ગમાં આમ ઇનડાયરેક્ટલી હેલ્પિંગ છે. હા, બધા યસ 100% મોક્ષમાં જ્ઞાને કરીને હેલ્પ કરે. આપણી બુદ્ધિ વિપરીત હોય તો એ સમ્યક થાય. એને કેમ બગાડ નાખ્યું, ના તું ભોગવે છે ને તારી ભૂલ છે, એને કરતા જોઈએ. એટલે બુદ્ધિ જે વિપરીત હતી એ સમ્યક થતી જાય અને અથડાવાનું બંધ થાય. એટલે તમારું કોમન સેન્સ બી નીકળે. ઇટ્સ ઓલ પુટ ટુગેધર. ઓકે. તો મારે એક એક્સપિરિયન્સ શેર કરવો હતો કે મારે એક મૂવી જોયું હતું. મેં ઓલરેડી પુલિનાનંદજી સાથે શેર કરેલો છે એક્સપિરિયન્સ, બટ આઈ વોન્ટ ટુ શેર ઇટ અગેન. સો મેં એક ચક્રવ્યૂહ કરીને મૂવી જોયું હતું. તો એ મૂવી આખું મેં જોયું. આખું મૂવી જોઈને લાસ્ટ એક સેન્ટેન્સ હતું, એમાં એવું હતું કે આ એક ચક્રવ્યૂહ છે કે જેમાં ઇફ યુ આર બંને પક્ષ સાચા હોય છે, બટ બધા પોતપોતાના વ્યૂ પોઈન્ટથી સાચા હતા બંને પક્ષ. પણ ઇફ યુ આર ગોઈંગ ટુ ફાઇન્ડ મીન્સ જસ્ટિસ, તો તમે પછી એ ચક્રવ્યૂહમાં ફસાઈ જશો. તો દેટ સેન્ટેન્સ ક્લિકડ ઇન માય માઇન્ડ. તો એ બહુ જ હેલ્પફુલ છે મને. વ્યવહારમાં મને ક્યાંય પઝલ ઊભું થઈ જાય છે તો એવું વિચાર આવે છે કે જો અહીંયા હું ન્યાય મારે નથી શોધવાનો, જો મારે આ ચક્કરમાં બસ આવું જ હોય, ફરિયાદ કરવું હોય તો મારે ન્યાય શોધવા જવાની જરૂર છે. બાકી જે બને છે એ બરાબર જ છે. ઇઝ ધેટ ટ્રુ ઓર વોટ? મીન્સ 100% ટ્રુ છે. તો ન્યાય સર કે બન્યું તે ન્યાય બન્યું તે ન્યાય. પણ એમ મારે ક્યાંય ન્યાય અમુક ટાઈમ બુદ્ધિ બતાવે છે કે આ ખોટું છે, આવું છે, આમ વ્યક્તિ આવું કરે છે, એ ખોટું છે. તો આપણને એ વખતે સેન્ટેન્સ યાદ આવી જાય છે કે આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવું હોય તો તારે આ સ્ટોપ કરવું પડશે, અહીંયા ફૂલ સ્ટોપ, કે તારે હવે ક્યાં ન્યાય નહીં શોધવાનો, બસ તારે આમાંથી બહાર નીકળવાનું છે. એક્ઝેક્ટલી જે બન્યું તે ન્યાય. બધાની પ્રકૃતિ જુદી જુદી રહેવાની, એટલે બધાના વ્યૂ પોઈન્ટ્સ જુદા જુદા રહેવાના. there is nothing absolutely right or absolutely wrong. there are only view points which may match, which may not match. Right. So એનાથી એકદમ સોલ્વ થઈ જાય છે ને it's helping me a lot. Yeah. That's what I wanted to share. દીપક ને કઈ કોમેન્ટ્સ કરી? જય સચ્ચિદાનંદ. જો જય સચ્ચિદાનંદ. એડજસ્ટ એવરીવેર અને એવોઇડ ક્લેસીસ છે ને, આપણને પ્રોએક્ટિવ કરે છે કે હાઉ યુ ડુ. સિચ્યુએશન તો આવી, વિલ યુ હેન્ડલ. અને બન્યું તે ન્યાય અને ભોગવે તેની ભૂલ. આપણા પર જ્યારે કશું થાય છે ને તો હાઉ ટુ મેનેજ, હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ પોઝિટિવલી,
એ છે પોતાના પર આવ્યું. એટલે મારી જોડે કશું કર્યું તો મારું બન્યું તે ન્યાય, એટલે સફરિંગ મને જે આવ્યું ને પેલાને ખોટું કરવા ઇન્સ્પિરેશન કોણ આપે છે કે સારું કરવા ઇન્સ્પિરેશન કોણ આપે છે? તો કોઈને આપણને મારવાનું મન ના થાય, હેલ્પ કરવાનું થાય, પણ કોઈને કોણ ઇન્સ્પિરેશન આપે છે, પ્રેરણા કોણ આપે છે કે તમે એને હેરાન કરો? એટલે અહીંયા આપણે સમજી લઈએ. પણ જયારે આપણે ડીલ કરવાનું હોય ત્યારે એડજસ્ટ એવરીવેર ને એવોઇડ ક્લેશિસ એ આપણા તરફથી બહુ મોટો પુરુષાર્થ છે કે તમે હેન્ડલ કેવી રીતે કરશો આ સિચ્યુએશનને. ખ્યાલ આવે ને? એટલે એ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું કોઈ જજમેન્ટ નહીં, આપણો એક જ શું કહેવાય થંબ રૂલ છે, સંભાવે નિકાલ. એ આવ્યું એને ગમે તેમ કરીને સેટલ કરી દો. એટલે કે ડોન્ટ સી લોસ, પ્લીઝ સેટલ. આ દાદાનું વાક્ય છે. એટલે સાચા ખોટાના જજમેન્ટમાં નહીં પડવું, ઉકેલ લાવો. ઉકેલ લાવવાનું એટલે જે ફ્રિક્શન કે ડિસ્ટર્બન્સ ઊભું થયું ને તેમાં વનનેસ લાવી દેવાની. આપણે જે ડિફરન્સ ઇમ્બેલેન્સ થયું ને તો એમાં બેલેન્સ લાવી દેવાનું. અને આજે કદાચ આવે કે ના આવે, મારે લાવવું છે, દાદા મને શક્તિ આપે. That will help you. હા, જય સચિદાનંદ. મંથન પછી જીનલ. જય સચિદાનંદ. મને એક ક્વેશ્ચન ખાલી જે વધારે થાય છે કે જ્યારે in case of any clashes that happens and you are in the કહેવાય ને problem solver at a position, so એમાં એવું થાય કે જાણે કપટ રમતા હોય ને એવું થાય કે આ બાજુ જે આગ લાગી છે એને આપણે સોલ્વ કરીએ કે ભાઈ તું હમણાં જવા દે, ભલે એની ભૂલ છે, બટ લેટ્સ જસ્ટ ફિનિશ આઉટ ધ વર્ક. અને બીજી બાજુ પણ એ જ થાય કે ભાઈ તું જવા દે, અત્યારે એ ભૂલ થઈ ગઈ છે, હવે લેટ્સ જસ્ટ ગેટ ઓન ટુ ધ સોલ્યુશન. સો ઘણીવાર એવું થતું હોય છે કે જાણે બંને બાજુ સ્પ્રિંગ દબાવતા હોય ને એવી રીતના જ સિચ્યુએશન હેન્ડલ થતી હોય છે. અને સેકન્ડ મેજરલી આ પણ બહુ થાય છે કે ધ પર્સન ઇઝ નોટ ઇન ધ સિચ્યુએશન ટુ લિસન ઓનલી, કે ના એની ભૂલ છે મારે સાંભળવું જ નથી. તો કહેવાય ને આપણે સુડી વચ્ચે સોપારી જેવી સિચ્યુએશન હોય છે ને, એમાં કઈ રીતે હેન્ડલ કરવું ને દેટ બીકમ્સ વેરી ક્રુશિયલ એટલીસ્ટ ફોર મી, કે ત્યારે કઈ સોલ્યુશન આવી જ ના શકે. જાણે બંને બાજુ ખાલી હા 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 પાડીને સોલ્વ કરવાનું, ક્યાં તો પછી તમે બેસીને એ વસ્તુને સોલ્વ કરો, એવી સિચ્યુએશન થઈ જાય છે. સો ઇન ધેટ કેસ કઈ રીતે હેન્ડલ કરવું? Well, one I can think of right away is કે ફાઇલ નો સંભાવ્ય નિકાલ કરવો છે એ રાખશું ને તો અંદરથી એટલે બંનેની ફાઇલો યુ સી સુડી વચ્ચે સોપારી કીધું ને, સેન્ડવિચ સિચ્યુએશન કહેવાય. એટલે બંનેનું સમાધાન થાય અને બંને ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો એવી પ્રાર્થના કરીશું તો કંઈક રસ્તો નીકળશે, સ્યાદવાદ કે વચ્ચેનો રસ્તો નીકળશે. પણ એમાં કપટ ક્યાંય આવતું નથી, રાઈટ? ના, કપટ તો ના હોય. એટલે કપટ એટલે કેવું કે સમટાઈમ્સ થોડી સ્કિલ સેટ વાપરવી પડે જસ્ટ ટુ મેન્યુવર ધ સિચ્યુએશન ટુવર્ડ્સ ધ સોલ્યુશન. એમાં સ્યાદવાદ હોય, કોઈ પર્સનલ સ્વાદ ના હોય. The agenda is to achieve the goal without hurting anybody. Correct. એટલે એનો કપટનો ભાગ તો ના હોય, પણ એ જસ્ટ સ્કિલ સેટ કહેવાય કે આવડત છે, કળા છે, બોધ કળા, જ્ઞાન કળા કહેવાય કે જેથી કરીને એન્ડ ગોલ ઇઝ અચીવ્ડ વિધાઉટ એનીબડી ચીટિંગ એનીબડી ઓર હર્ટિંગ એનીબડી. ઓકે. દીપક આનંદને કાંઈ એડ કરવું? સચ્ચિદાનંદ, જો જ્યારે આવું થાય ને ત્યારે યુ ફોકસ ઓન ધ ગોલ. વોટ ઇઝ યોર ગોલ? આપણા જેટલા માણસો છે ને તે બધા if they are rowing in the same direction, your boat, your team will go further. It will be progressive. But if people are rowing in such a way that the boat is going round and round, so that is જે સેન્ટરમાં છે, જે ઉપર બેસેલા છે, એમણે આ બધું ધ્યાન રાખવાનું. અને એને કપટ નથી કહેવાતું, એને મેન્યુપ્યુલેશન કહેવાય છે. પણ એ મેન્યુપ્યુલેશન ફોર અ હાયર બેનિફિટ, ફોર અ હાયર ગોલ. પેલા પેટી ઇશ્યુઝને લઈને પકડી રાખે, આમ કર્યું તેમ કર્યું, પણ એને નથી જોવાનું. આપણે હાયર ગોલ જોવાનો, વોટ ડુ યુ વોન્ટ ટુ અચીવ. અને વેન યુ અચીવ ધેટ યુ રિયલાઇઝ કે પેલું આપણે ખોટું કર્યું હતું, પણ એને આજે સમજાશે નહીં, બટ દે ગેટ સ્ટક. એટલે someone who is on the higher side or
લુકિંગ, જેમ પેરેન્ટ્સ હોય છે, છોકરાઓ લડે તો એ કોઈને ફેવર નથી કરતા કે તું બેટા આવી જા, તું એ બેટા આવી જા, ચાલો આપણે સાથે. ખ્યાલ આવ્યો? That is very important. Okay. એટલે એને મેનિપ્યુલેશન નથી કહેવાતું, એ વાત છે. One observation maru ke at that time you take a time out, take a deep couple of breaths, then Deepakanand you look at the priorities 1, 2, 3 and manage that way. Then you can tell other person, hold on, this person, you go ahead, and then everything a priority curve, then it's all the problem. Okay, that's my experience. Next, Jinal, pachi Vimal. Jinal, bolo, unmute karo. Jinal? Jinal, can you hear? Okay. જય સચ્ચિદાનંદ. એકચ્યુઅલી મારું પર્સનલ ઓબ્ઝર્વેશન એવું થયું છે કે મારે જ્યારે હેલો, હા અવાજ આવે છે? હેલો હેલો, યસ, it's breaking, but go ahead. You turn off your video. Yes, I can hear. Video off કરી દે. ક્યાં જતી રહી? Okay, by the time she comes, because time limit, we'll go to Vimal and then Pachijina. Vimal? Jai Satchidanand. Jai Satchidanand. પુલિન કાકા, ક્રિટિસાઇઝ કરવાથી કોમન સેન્સ વધે કે પછી ઘટે? It doesn't help at all. It doesn't help at all, right? વ્યવહારમાં હેલ્પ નહીં કરે અને મોક્ષમાં તો 100% નુકસાન જ કરશે. કોઈની પણ ટીકા કરવાથી કેવળ જ્ઞાનને બાધક છે. કરેક્ટ. તો મારા વર્ક પ્લેસ પર અમુક વાર એવું થાય છે, બીકોઝ આઈ હેવ ડિફરન્ટ પીપલ, અલગ અલગ પર્સપેક્ટિવના ટીમ મેમ્બર્સ છે. તો અમુક ટીમ મેમ્બર સાથે સારી રીતે વાત કરીએ અને એમની સાથે એડજસ્ટમેન્ટ થઈ જાય છે કામનું. બટ અમુક એક બે એવી ફાઇલો છે કે જેમની સાથે મારે વાત સ્ટાર્ટ કરવી હોય તો મારે એમને પ્રોજેક્ટનું કંઈક ક્રિટિસાઇઝ કરવું પડે કે કોઈ માણસનું કરવું પડે અને પછી એ લોકો એમને એ રીતે ટ્રેક ઉપર લઈને પછી મારે વાત કન્વે કરવી પડે છે. અમુક વાર આવું થાય છે. તો એ માટે શું કરવું જોઈએ મારે? I don't know. Deepak, do you want to throw some light? એટલે સિચ્યુએશનમાં it's like you are by criticizing, you are trying to bring their attention. Yes. એટલે હવે તમને એ દેખાયું કે એવી રીતે કરીને કરવાનું, but at the end your work, તમારું કામ થાય છે ને, you are able to handle that. Yes. કારણ કે આ કેટલી વખત કોઈને એપ્રિશિએટ કરીને તમારે એટેન્શન ટ્રાય કરવું પડે કે પછી આવી રીતે ક્રિટિસાઇઝ કરીને કરવું પડે, but at the end of the day everything is going out smooth and you are getting your work done, so that's fine. Okay. એ રીતે Okay, thank you. અને વખત એવું થતામાં કંઈ પણ દુઃખ થાય તો આપણું કરેક્શન છે જ આપણી વિઝનથી, Okay. પ્રતિક્રમણથી. એમાં મને I would just એ થાય કે આમાં એ તો that is right, and what you know પછી સમય જતા over a period of time આપણે ભાવના તો એવી રાખે આવું ટીકા ના કરવી પડે એવા સંજોગ પ્રાપ્ત. અત્યારે આપણો કર્મ એવા છે કે કરવું પડે છે, પણ ભાવના એવી રાખીએ ને તો આગળ જતા એવું આવશે કે આ બી કરવું નહીં પડે એમ. And if possible, where possible, I'm saying where possible, આ ક્રિટિસાઇઝ કરીને attention લો, કામ લો, achieve the goal. દીપક આનંદ કહેતા ને achieve the goal, અને પછી ધીમે રહીને છે ને જેનું તમે ક્રિટિસાઇઝ કર્યું એનું કઈ પ્લસ પોઈન્ટ હોય ને તો એ બી મૂકી દેવાનું. આપણે જે અવર્ણના વાત કહે છે ને ગુડ એન્ડ બેડ, એટલે જેનું ક્રિટિસાઇઝ કર્યું કામ થઈ ગયા ને પછી કહ્યું ઉસમે ये अच्छा भी है, એટલે એના માઇન્ડમાંથી થોડું ઇરેઝ થાય, તાળું બી ઇરેઝ થાય, એન્ડ યુ ડેવલપ ધીસ ગુડ રિલેશન ડેવલપ થાય. કારણ કે બહારની દુનિયા તો ક્રિટિસિઝમ ઉપર જ ચાલે છે.
cooler પર જાઓ, અહીંયા જાઓ, ત્યાં જાઓ, people are just criticizing and criticizing. Yeah. And I tell you, when I had joined L&T, the first thing we were told is avoid criticizing people. First thing we were told. It doesn't work. It'll ruin your reputation. Mhm. એટલે ઓફકોર્સ દેટ ઇઝ ઇન સ્ટેન્ડ અલોન, પણ આ તો તું વર્ક ને રિલેટેડ કે છે એટલે એમાં ઇટ્સ અ મીન્સ ઓફ ગેટિંગ એન્ડ ટુ ગેટ આઉટ ઓફ ઇટ એક ભાવના કે મારે ભવિષ્યમાં સંજોગ ના હો, એન્ડ સ્લોલી વેર પોસિબલ શો ધ પોઝિટિવ ઓફ whom you have criticized. એટલે એને બી થોડું બીજો એંગલ જોવાનો ખ્યાલ આવે વેર પોસિબલ. એટલે સ્લોલી આ કરશો તો એમાંથી બી નીકળી જવાશે. Okay. Fine. Okay, Yeah. brother. Thank you. One point on that. What is criticism mean? It's either work or person, right? You can always go around it instead of criticizing outright. You can always say, you did it this way, but if you had done this way, would have helped, or you behaved this way, but if you do it this way, would that have helped? So that criticism becomes a positive reinforcement. So let us not use the word criticism. Let us take it out of our vocabulary. So we don't want to criticize, but we want to look at either a person or the work or the implementation of the work, and then see, if you are the boss, say how we can enhance his capability and his knowledge. Okay? So that will really work. Bhumi, you want on the same topic or before we go to Gina? No, same topic. I Thank was you. actually going to say Okay, go ahead. similar to what you were saying. Yeah, many times what I do with my team is, એ લોકોએ મિસ્ટેક કરી હોય, મને ખબર હોય, so I don't just criticize them. I tell them, oh, okay, so this is what happened. This is the situation. કોઈ મને કહી શકશે કે how could this have been done better? Do you see a problem with this situation? હું એ લોકોને ઉલટા questions પૂછું કે એમને even ખબર પડે છે કે એ લોકોએ મિસ્ટેક કરી છે, અને જો એમને ખબર પડે તો good, we don't have to say anything. અને ના ખબર પડે તો સજેશન આપું કે okay, I think આ રીતે કરી હોત, they would have been better. અને next time they just generally improve, and કોઈનું મન નથી દુઃખ થતું પછી. Thank you. Very good. One point on that. Always, if we are in the supervisor position, always thrive on their qualities and try to bring them up in their qualities. Because everybody works differently, everybody has different kinds of attitudes. So we have to just go to the positivity and the best attitude and make the work done. But then we have to ignore all other things. Our time થઈ ગયો છે. We go to Jinal. Last question, Jinal. હેલો, હવે અવાજ આવે છે? Yes, very good. ઓકે, જય સચ્ચિદાનંદ. એકચ્યુઅલી વર્ક પ્લેસ ઉપર ઘણી બધી ચાવીઓ ખૂબ કામ લાયક એવું લાગે છે, પણ ઘર લોકો હારે એવું લાગે છે કે જ્યારે બી કોમન સેન્સ વાપરવા જાય ત્યારે થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય છે, because it's not just one instance where you are trying to figure something out. એટલે ઘણા બધા પાસ્ટના ઇન્સિડન્ટ્સ આવી જાય છે કે પછી ફિલિંગ્સ વચ્ચે આવી જાય છે કે અને આપણે એમ તો કેર અને કન્સર્ન દેખાડતા જ હોય, લાઈક એવું લાગે કે એટલીસ્ટ દેખાડતા હોય છે, પણ ત્યારે ને ત્યારે you start with an opening statement કે તમે તારીફ કરો ને પછી એટલે we go to the drawback. એટલે એટલું ફોર્માલિટી નથી ફેમિલી મેમ્બર્સ સાથે રહેવાતું, એટલે એકચ્યુઅલી પ્રોબ્લેમ થતો હતો પર્સનલી મને. Well, that depends on the case basis. The particular example, we can be more clear. But જો સંભાવે નિકાલ અને એવું રાખશો ને, એને દુઃખ નથી આપવું, તો એ બધું આવી જશે એમાં તો આવી જ જશે. અંદરથી તને ઇન્સ્પાયર થશે. Unless Deepak Anand wants to add, but just before I hand over to Deepak Anand, એક રજનીભાઈ હમણાં પોઈન્ટ કહો ને, very briefly હું just કહી દઉં કે એક ટીપ એવી આપી છે કે આપણેથી લોઅર આરપીએમ વાળા જેની સમજ લો છે, વેધર એટ વર્ક પ્લેસ એટ હોમ, અને એની સાથે ડીલ કરવાનું આવે ને, તો ધ ઓનલી વે ઇઝ કે વી હેવ ટુ લોઅર અવર આરપીએમ, બીકોઝ હી કેનોટ રેઝ ઇટ. એનામાં એટલી આવડત કે સમજણ નથી. આપણે આપણું ડાઉન કરવું પડે, પછી આપણે પ્રાર્થના કરવી પડે કે ભાઈ એની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો કે સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો.
અને ત્રીજું એને દુઃખ ના થાય એવી રીતના વ્યવહાર કરવાની શક્તિ આપો, એ ગાઈડલાઇન્સ રાખવાની, એટલે ઓટોમેટિકલી લોઅર આરપીએમ વાળા સાથે એપ્રોપ્રિએટ વ્યવહાર થઈ જશે. તો દેટ ઇઝ જસ્ટ વોન્ટ એડ. હવે જીનર માટે દીપક આનંદને કંઈ એડ કરવું હોય તો જે કે છે ઘરમાં કોમન સેન્સ માટે. Before that, Deepakali, RPM નું કહ્યું ને, I have one comment on that also. બોલી દો. One golden rule is, you know, you always think that nobody else is going to do exactly like what you do. And that expectation rakhwani because you cannot clone anybody else. So, you know, other people's attitude, other people's efficiency will be all different. And Pulitanji કહ્યું ને, that's where the RPM comes in the picture. Thank you. Pulitanji, Deepakji. Jai Sachidanand. You cannot enforce your method to anyone. You can expect the result. એટલે end result કેવી રીતે આવે? રીત, મેથડ, વર્કિંગ મેથડ કે પ્રોસિજર, જનરલ ગાઈડલાઇન્સ હોય, પણ અધરવાઇઝ એના પર છોડી દેવું પડે. You must give them space to work, use their own intellect and do things. But the goal, the final result should be what you desire. પહેલી વાત. અને બીજું, we have two aspects in our body. One is the head and the other is the heart. જ્યાં હેડ આવશે ને ત્યાં માથાકૂટ થશે. અને ઘરમાં હેડ વાપરવાનું જ નહીં, કારણ કે ઘરમાં બધું ઇનફોર્મલ હોય. એટલે ઘરમાં જેટલું હાર્ટીલી કામ થશે ને ત્યાં પછી મગજમારી નહીં થાય. ચાલો ચાલશે બરાબર. એક્સેપ્ટ, નોટ લેટ ગો. લેટ ગો માં હેડ આવે છે લેટ ગો કરવા માટે, પણ હાર્ટ હશે ને તો એને લેટ ગો નહીં કરવું પડે, એ એક્સેપ્ટન્સ આવે છે હાર્ટથી. એટલે વી મસ્ટ સી દેટ અવર હાર્ટ ગ્રોઝ. અને ધીમે ધીમે પછી બહાર પણ જ્યાં ફોર્માલિટી છે, એટલે ફોર્મલ ડીલિંગ છે, ફોર્મલ આખી લાઈફ જ આખી બહાર વર્કમાં અને બહાર ફોર્મલ છે, તો ત્યાં ધીમે ધીમે હેડ આવશે, બટ ઇટ વિલ બી શું કહેવાય, પ્રોમિનન્સ હાર્ટનું હોવું જોઈએ. અને આ જ્ઞાન આપણને હાર્ટીલી બધા જોડે ડીલ કરતા શીખવાડે છે. અને જ્યાં હાર્ટ આવશે ને ત્યાં બધા પોતાના વેપન્સ મૂકી દેશે, કારણ કે હાર્ટ કોઈ દિવસ કોઈ વેપન વાપરે જ નહીં, હેડ વેપન્સ વાપરે. જય સચ્ચિદાનંદ. Did you get it? Yes, uncle. Jai Sachidanand. Good try kar this. Manthan, you have some comment? Yes, a quick short comment. I guess me and Jash, we were there in Surat while we had a very short time with Pulinanandji, and એક topic આવ્યો હતો કે અત્યારે કેવું થાય છે ને કે આપણે ફ્રેન્ડ્સ બનાવવા જઈએ કે ગમે તે હોય. નાઉ અત્યારનું જે એટમોસ્ફિયર છે, ઇટ ઇઝ લાઈક કે બધાને ક્યાં તો આલ્કોહોલ જોઈતું હોય છે, ક્યાં તો પછી પબ્સ એન્ડ એવરીથિંગ એના રિલેટેડ જ આગળ પાછળ હોય છે. એ લોકોની એન્ટરટેનમેન્ટની ડેફિનેશન અને પાર્ટીની ડેફિનેશન જ અલગ હોય છે. તો ઓન દેટ રિગાર્ડ ઓનલી સમટાઈમ્સ એવું થઈ જાય છે કે અરે ઇન્ટરેક્ટ કરીએ તો બી કઈ રીતે ઇન્ટરેક્ટ કરીએ, કારણ કે જે બી ઇન્ટરેક્શન થતું હોય છે એ મેજરલી પ્રોફેશનલ ફ્રન્ટ ઉપર જ થાય છે. પર્સનલ ફ્રન્ટ ઉપર તો કઈ ઇન્ટરેક્શન થતું નથી. તો એ રીતે એક કહેવાય ને એક ક્લોઝ સર્કલ જેવું સિચ્યુએશન આવે છે. બટ વન વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે એમાં પુલિનાનંદજીએ કીધું હતું કે ખાલી ભાવના ભાવજો તો એ થતું જશે. એન્ડ દેટ ઇઝ એકચ્યુઅલી સ્લોલી વર્કિંગ આઉટ કે જેમ જેમ યુ ગેટ ટુ નો પીપલ હુ આર લાઇક માઇન્ડેડ, તો એ ધીરે ધીરે વધી રહ્યું છે. સો દેટ હેલ્પ્સ ઇન ટર્મ્સ ઓફ કમ્યુનિકેશન. ઘણીવાર એ વસ્તુઓને સોલ્વ કરવામાં બહુ ઇઝી પડે છે બીકોઝ દે આર ઓલ્સો વિથ ધ સેમ ફ્રીક્વન્સી. તમે એવા લોકોને મળતા જાવ છો. So that is one thing which I have observed. I guess this was a year back discussion where me, Jash and Pulinanandji were there in Surat and we had it. બેઝિકલી આપણે કુસંગથી દૂર રહેવા માટે આપણે એવી ભાવના હોય ને તો લાઇક માઇન્ડેડ લોકો મળશે, જે લોકો આ બધા ડ્રગ્સ આપણે શું ડ્રિંક્સ ને બધા ઓલું ના કરતા હોય, દેટ વિલ કમ. આ તો છે ને આપણી કર્મોના ફળને લીધે આવું ભેગું થયું છે આપણને. એટલે આપણે થોડી અત્યારે ભાવના રિવર્સ કરીએ ને એટલે થોડું એમાંથી ધીમે ધીમે નીકળી જવાય. Okay, very good. Very good discussion today. Good topic.
See, if you are going to make friends, then this criteria don't come into picture. If that is the criteria of drinking and other stuff, then there is no real friendship. So you better be just formal and keep distance. Can I add one thing? બોલો. નિમેશને ઘણા એમના વર્ક ઓફિસમાં અહીંયા આગળ તો મોસ્ટલી બધા ડ્રિંક કરતા જ હોય તો એ એવું કે આઈ સ્પેન્ડ ટાઈમ વિથ યુ better than I spend time with my family, so or my kids. So you guys can carry on whatever you want to do. I go forward to my family because I like to spend time with my family. So that's why we avoid it. So they don't hurt and he be safe part. Yeah, that's a good point. I will make one point too. You know, it depends. But you know, I was in a very high position, so I had to work with vice presidents and those people, and especially in eastern part, Korea, Japan, all the deals are made only in the evening while they are drunk. So you have your own principle, go with the flow. I have the principle. Everybody knew I don't drink, so that was the good part about it. And sometimes they would insist, but somehow we back off. But you know, you just bring your principle, go with the right mind frame, and then it will work out. You know, I've been to very tough situations like that where they would insist to make the deal, you know, but you know, Dada always helps. Anyway, Jai Sachidanand. Now, મહાત્માઓ આપણો ગુજરાતનો હવે પ્રોગ્રામ શરૂ થાય છે અને we will be starting with ચોથી આજ્ઞા. So you want to say anything about that, દીપકાનજી, પુનિલાનજી? બસ મારે બ્રીફલી એટલું જ કેવું છે, ચોથી આજ્ઞાનો પુરુષાર્થ બધા ચાલુ કરી દેજો, જેટલું તમને સમજ છે એ પ્રમાણે પ્રેક્ટિસ કરજો, જેથી કરી નેક્સ્ટ સન્ડે વી વિલ હેવ એક્સપિરિયન્સીસ ઓન ફોર્થ આજ્ઞા. અને એનું રાઇટઅપ માંથી થોડુંક વાંચતા જજો, એક બે પેજ બહુ લાંબુ છે એટલે એમાંથી બી થોડી ટિપ્સ મળશે. એન્ડ વી લુકિંગ ફોરવર્ડ ફોર એટલીસ્ટ અનધર 3-4 weeks at least on the fourth આજ્ઞા exam experience. દીપકાનંદને કાંઈ એડ કરવું હોય તો. આ બધામાં આપણું ડિસિઝન કામ કરે છે. You decided to join this forum and you are there, you show yourself in the forum. એવી જ રીતે સંભાવ્ય નિકાલ કરવાનો નિશ્ચય છે, and it will eventually help you handle it amicably. Jai Sachidanand. Jai Sachidanand. Yeah. Okay, so it will be same format. Do your Purusharth, jot down your experiences, and then we'll share experiences and Aptaputra comments. Okay, and then okay, આપણે બધા પ્રાર્થના કરીએ કે દાદા ભગવાન આજે તમારો બર્થડે છે, give us all the સૂઝ અને common sense, so we come close to you and moksha. Jai Sachidanand. Dipkanji, three mantra please. Jai Sachidanand. Namo Vitragay. Namo Vitragay. Namo Vitragay. Namo Varihantanam. Namo Varihantanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Vayariyanam. Namo Ayariyanam. Namo Vajjayanam. Namo Vajjayanam. Namo Loe Savva Sahunam. Namo Loe Savva Sahunam. Eso Panchanamukaro. Eso Panchanamukaro. Savva Pavappanasano. Savvapavappanasano. Mangalanam cha Savesim. Mangalanam cha Savesim. Padamam Havai Mangalam. Padamam Havai Mangalam. Padamam Havai Mangalam. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Jai Sachidanand. Jai Sachidanand. Jai Sachidanand. Jai Sachidanand. Jai Sachidanand.